નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કેન્દ્રીય જળમંત્રી CR પાટીલનું સંસદમાં સંબોધન. કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારને મદદ કરે છે. પહેલીવાર મોદી સરકારે જળ સંપત્તિ પર ધ્યાન આપ્યું છે. 70 વર્ષમાં ગામમાં માત્ર એક જ હેન્ડપંપ નાખવામાં આવ્યો હતો. પહેલાની સરકાર માનતી હતી કે હેન્ડપંપ નાખીશું એટલે સમસ્યા પૂરી થશે. કામ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. અમારી ટીમને ફિલ્ડમાં મોકલીને તપાસ કરાવી છે. જ્યાં ગડબડી થઈ છે ત્યાં પગલાં લેવાયા છે, તેમણે નિવેદન આપ્યું. इस योजना के तहत सभी ग्राम पंचायतों के लिए जल सुरक्षा योजनाएं सामुदायिक परामर्श से तैयार अद्यतन की गई है। 6.70 लाख हेक्टेयर क्षेत्र को जल दक्ष कृषि पद्धतियों के अंतर्गत लाया गया है। 61 ब्लॉक और 1333 पंचायतों में भूजल स्तर में सुधार दर्ज हुआ है। माननीय अध्यक्ष जी, भूजल प्रबंधन और विनियम, यह योजना भूजल के बेहतर प्रबंधन और शासन हेतु चलाई जा रही है, जिसमें एक्वीफियर मैपिंग कार्यक्रम की शामिल है। इस योजना के लिए 509 करोड़ का बढ़ा हुआ प्रावधान ये प्रस्तावित किया गया है।